તો ખેડૂત મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 2000નો હપ્તો તમારે પાછો દેવો પડશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પતિ પત્ની બંનેમાંથી કોઈ પણ એકને જ યોજનાનો લાભ મળી શકશે। બીજાને લીધેલ સન્માન નિધિ પરત કરવી પડશે। વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ 5733 આવા દંપતી મળ્યા છે, જેમાં બંને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। તેમની સામે વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને વસૂલાતના સમાચાર મળતા જ 1600 ખેડૂતોએ પોતે જ સન્માન નિધિની રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી છે। તો જે કોઈ પણ લોકો છે તે 2000નો હપ્તો પતિ અને પત્ની બંને લઈ રહ્યા છે, તો તેમાંથી ગમે તે એક વ્યક્તિને તે મળશે હપ્તો, તેવી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદની મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે શું સહાયના નામે મજાક? રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની ઢીલાશ જોવા મળી રહી છે। વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓમાં ખેડૂતોને 50% કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે। 77.18 કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર 12.41 કરોડ રૂપિયા ચૂકવાયા છે। સહાયના આંકડાઓને પોલ ખોલી છે, જેમાં ટ્રેક્ટર સહાય, તાર ફેન્સિંગ, સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓમાં સહાયની ઓછી ચૂકવણી કરવામાં આવી છે। સાથે સાથે આપ સૌને જણાવી દઈએ દોસ્તો આની અંદર કે ખેડૂતોને મદદની વાતોની વચ્ચે સરકારની સહાયના આંકડાઓએ પોલ ખોલી છે। અત્યારે જણાવીએ કે જાન્યુઆરી 2025 સુધીમાં માત્ર 12 કરોડની સહાય ખેડૂતોને આપવામાં આવી છે, જેમાં ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરીએ તો માત્ર ને માત્ર રૂપિયા 30.48 કરોડની જ સહાય ચૂકવવામાં આવી છે, જેમાં 412 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો દોસ્તો આ સહાયના નામે મજાક ચાલી રહ્યો છે કે પછી ખરેખર ખેડૂતોને સહાય છે તે ચૂકવવામાં આવી રહી છે, કાંઈ ખબર પડતી નથી। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે, દીકરીઓને 1 લાખ સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરીઓને પગભર બની શકે તે માટે સમાજમાં આત્મનિર્ભર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે। તો દોસ્તો જે કોઈ પણ લોકો છે તેમને પોતાની દીકરી માટે 1 લાખની સહાય મેળવવી હોય તો તે વાલી દીકરી યોજના છે ત્યાં નજીકનું તમારે આંગણવાડી કેન્દ્ર હોય ત્યાં જઈ અને તમે આ વિશેની માહિતી મેળવી શકો છો અને આ બાબતનું ફોર્મ તમે ભરી શકો છો। તો દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે લોન અંગે મોટા આંકડાઓ જાહેર। 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપે વિકાસ કર્યો કે વિનાશ કર્યો એ સમજાતું નથી। હાલ ચાલી રહેલ વિધાનસભામાં બજેટના સત્રમાં ગુજરાતના જાહેર દેવાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતનું જાહેર દેવું વર્ષ 2023-24 સુધારેલા અંદાજ પ્રમાણે 3.77 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જેમાં વર્ષ 2022-23માં રાજ્ય સરકારે 23,442 કરોડ રૂપિયા વ્યાજ તો રૂપિયા 22,159 કરોડ મુદ્દલની ચૂકવણી કરી છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે 2000નો હપ્તો પાછો દેવો પડશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પતિ અને પત્ની માટે માઠા સમાચાર સામે આવ્યા છે। તેમાંથી ફક્ત એકને જ યોજનાનો લાભ મળશે, બીજાને લીધે સન્માન નિધિ પરત કરવી પડશે। વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ 5733 આવા દંપતી મળી આવ્યા છે, જેમાં બંને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે। તેમની સામે વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને વસૂલાતના સમાચાર મળતા જ 1600 ખેડૂતોએ પોતે જ સન્માન નિધિની રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી હતી। તો આ ખાસ મહત્વની વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે। ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મોટી રાહત મળી। ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે, તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફ યોજનાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી આ જાહેરાત ગુજરાતમાં કેમ કરવામાં આવી નથી તે થોડી વિચારવા જેવી બાબત છે, કારણ કે 30 વર્ષથી પણ વધારે સમયગાળાથી ભાજપની સરકાર ગુજરાતની અંદર છે। તે માટે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં, આપ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે મોબાઈલ માટે 6000 સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસોમાં આ સહાય મળવાપાત્ર થશે।
જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં જ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર ₹6000 છે તે જમા કરવામાં આવશે। તો દોસ્તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે કે જે લોકો મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છે અથવા તો લઈ લીધો છે તે આ ફોર્મ છે તે જરૂર સબમિટ કરાવી દે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે 5 વર્ષમાં કેટલા ખેડૂતોને પાક નુકસાન સહાય મળી। ગુજરાતમાં વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના પાક નુકસાન સામે ચૂકવેલી આર્થિક સહાય અંગે માહિતી શેર કરી હતી। ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં પ્રત્યુત્તરમાં કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે ઉદાર અભિગમ દાખવી રાજ્યમાં 99.43 લાખથી વધુ ખેડૂતોને કુલ ₹12,389 કરોડથી વધુ સહાય ચૂકવવામાં આવી છે। તો દોસ્તો આ બજેટની અંદર આ બાબતની જાહેરાત કરવામાં આવી છે। શું આપ તેનાથી સહમત છો કે નથી? ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે જન્મ પ્રમાણપત્રમાં હવે આ તારીખ સુધી જ કરી શકશો સુધારા। જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। એટલું જ નહીં, જે લોકો જન્મ પ્રમાણપત્રો બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે। ભારત સરકારે આ માટે અંતિમ સમયમર્યાદા 27 એપ્રિલ 2026 નક્કી કરી છે। આ પછી જો કોઈ જન્મ પ્રમાણપત્રમાં કોઈ ખોટી માહિતી નોંધાયેલ હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી। તો દોસ્તો આ તારીખ પહેલાં તમે તમારા જન્મ પ્રમાણપત્રમાં કોઈ પણ ચેન્જીસ હોય તો તે કરાવી લેજો। તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપને આ મહત્વની માહિતી આપને પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં। અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।